सीतानाथ समारंभं रामानंदार्य मध्यमाम् अस्मदाचार्य पर्यन्तं वन्दे गुरुपरम्पराम्। पवनतनय संकटहरण मंगल मूर्तिरूप राम लखन सीता सहित हृदय बसो सुरभूप। सियावर रामचंद्र की जय। हरि ओम तत्सत्। परमात्मने नमः। પ્રકરણ આવે છે સમયનો સદુપયોગ। કાલે આપણે જોયું મનુષ્ય જીવનનો અમૂલ્ય સમય। આજે આવે છે સમયનો સદુપયોગ। સમયની અમૂલ્યતાના રહસ્યને સમજીને મનુષ્યએ પોતાનો બધો સમય ભગવાનના પ્રભાવ અને રહસ્યને સમજતા તેમજ પ્રેમપૂર્વક નિરંતર કેવળ ઈશ્વરના ચિંતનમાં જ આપવો જોઈએ। જો મનુષ્ય ભગવત ચિંતનનો આવો અભ્યાસ કરે તો એને ઘણા ઓછા સમયમાં જ પરમાત્માની પ્રાપ્તિ થઈ જાય છે। ટૂંક સમયની અંદર તો એને પરમાત્માની પ્રાપ્તિ થઈ જાય છે। જે એને મહેનત કરવી પડે ત્યાં સુધી ન જવું પડે, કેમ કે ચિંતનમાં એ છે, પછી જીભમાં થાય એ છે, તો અંદર એ પ્રતીત થવા જ મળે ને ટૂંક સમયની અંદર। એટલે ધ્રુવને બધાને 6 મહિનાની અંદર સાક્ષાત્કાર થઈ ગયો છે, એમને નહોતો થઈ ગયો। હા એમ આ જાતના અભ્યાસથી સઘળા દુર્ગુણો, દુરાચારો અને દુઃખોનો સાવ અભાવ થઈ જાય છે અને મનુષ્ય અનાયાસે જ સદાચાર અને સદગુણોથી સંપન્ન થઈને પરમ શાંતિ અને પરમ આનંદને પામે છે। આપણી માથે ગમે એવો કરજો હોય કે કદાચ કરોડો રૂપિયાના આસામી હોય, શું ઓલામાં દુઃખે એટલી ઘણી જ થાય ને સુખે આમાં એટલી ઘણી જ થાય। ફેર તો જાજો નથી પડતો। આયલી આગામ મૂકીને વ્યા જાય તો આપણને દુઃખ કે સુખ કઈ થાય? આવડશે તો અંદર મનનું જ કારણ ને બધું। આપણે અહીં જેની આ પરિવાર છે, ભાઈ બાંધવ બધું છે, નોકરી ધંધો આ તે બીજું ત્રીજું, એમાં બધામાં તમે એમ માનીને જીવો તો કે આ ભગવાને મને નોકરી કરવા મોકલ્યો, આ બધાની ફરજ મારી ફરજ છે, આ બધું પૂરું કરીને વહી જવાનું છે। કોઈનો બાપ છું, કોઈનો ભાઈ છું, કોઈનો પુત્ર છું, આ બધી ફરજો છે એ પૂરી કરીને વહી જવાની છે પ્રેમથી। ભાઈ આ સુધી કોઈ લઈ તો ગયું ને, નકર એમ થાય કે ભાઈ ઓલા થોડાક લઈ ગયા તો આપણે લઈ જાવું તો પછી તો એ કરવું જરૂરી છે। એમે આપણે નથી પડતા ગૃહસ્થમાં, પણ છતાંય તે આપણું આ કરતું જવાનું, આ સમયને વેડફી નહીં નાખવાનો એમ। એટલે આપણને એટલી સુવિધા આપી ભગવાને ગૃહસ્થ માટે, ઓલાને 24 કલાક ભજન કરવું પડે। સંન્યાસી હોય ને એને એક જરાય વિચલિત ન થવું જોઈએ એનું મને, તે એનું મને વિચલિત છું એટલે પડી જાય તરત। અને આપણી માટે તો કે ભાઈ 3 પોર 4 પોર કામ કરો, 3 પોર આરામ કરો અને 1 પોર જ ભજન કરવાનું છે, તોય આપણું કલ્યાણ થાય, એમાં આપણે પામી જાય પરમાત્મા। સંસારમાં 84 લાખ જાતિના અનંત જીવો શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યા છે અને આ સૌમાં પરમાત્માની પ્રાપ્તિનો અધિકારી કેવળ મનુષ્યને જ માનવામાં આવ્યો છે। 84 લાખ યોની છે, એમાં 4 વિભાગ છે નોખા નોખા। સ્વેદ યોની એટલે પરસેવાથી ઉત્પન્ન થતા જીવ, બરોબર, 21 લાખ એવા જીવ છે। પછી એક અંડજ યોની જે ઈંડામાંથી ઉત્પન્ન થતા એવા 21 લાખ છે। પછી એક ઉદ્બીજ જે આ પૃથ્વીમાંથી બીજ રૂપે નીકળે છે, છોડ રૂપે નીકળે છે, એવા 21 લાખ છે। અને એક જરાયુજ, જરાયુજમાં આપણે માણસે આવી જાય, એ 21 લાખ જન્મ છે। આવા 84 લાખ જન્મ છે નોખા નોખા। એમાં બધામાં એક જ એવો રસ્તો છે કે મનુષ્ય અવતાર એક જ એવો અવતાર છે કે માણસ બહાર નીકળી શકે। આ વયો ગયો એટલે સમજી લેવાનું, આપણે પાછું એમ આંટો મારવા જવાનું। અને ભગવાનની દયા થઈ ગઈ હોય ને, ક્યાંક એવે જંગલમાં વડલો બની ગયા હોય તો 2-5 હજાર વર્ષ ન પીડ્યા રહેવાના, ત્યાં કોઈ કાપવાય ના આવવાનું, અહીંયા ક્યાંક હોય તો કોઈ કાપી નાખે। એટલે કેવું પડે કે ભાઈ પરમાત્માનું જાજુ નહીં તો તમારું કરી લો એમ। આપણે એમ નથી દુનિયામાં તમે કંઈક બની જાઓ, પૂંજાઈ જાઓ, પણ તમે આયલી આવ્યા તો ધક્કો ફેલ ન કરતા। બાકી તો હુતા છે ને આપણે કહેવાનું નથી, પણ જે અહીંયા છે, રોજ આવે છે, આમાં જેને રસ છે, 2-5 મિનિટ આમાં બેસે છે, એને આપણે કહીએ કે કેમ કે આ થોડુંક લાગે કડવું, પણ છે હકીકત હાસું। અત્યારે કડવું લાગે ને છેલ્લે બહુ મીઠું લાગે, અને ઓલે કેમ અત્યારે મીઠું લાગે ને છેલ્લે બહુ કડવું લાગે એમ। પરમાત્માની અસીમ દયાના પ્રભાવથી તો અનઅધિકારી પશુ પક્ષીઓ એવા તિર્યંક યોનિના જીવોને પણ પરમાત્માની પ્રાપ્તિ થઈ જાય છે। આ જાતની વાતો ઇતિહાસોમાં મળી આવે છે, પણ એ
અપવાદ રૂપે છે, એક સમજાવવા માટે છે, અપવાદ માટે કીધેલી છે, બાકી એની નથી મુક્તિ થતી એમ. નિયમ નથી આખી સૃષ્ટિના જીવોની સંખ્યાનું અનુમાન કરવું એ તો ખરેખર સોકરમત છે. પણ મનુષ્યની સામાન્ય બુદ્ધિથી એટલું કહી શકાય કે આખી સૃષ્ટિના અનંત કોટી જીવોમાં મનુષ્યની સંખ્યા અપાર સમુદ્રમાં એ નાનકડા તરંગ જેટલી છે. અને જો એ દરેક યોની ભોગવતા ભોગવતા બરાબર ક્રમ મુજબ જીવને મનુષ્ય શરીર મળે તો તે કેટલા યુગો પછી એ મળવું સંભવ બને. આ બધી લાઈન થી તમે આમાંથી છટક્યા બરોબર. આ મનુષ્ય યોનીમાંથી તમે વિયા ગયા એટલે 84 લાખ યોનીમાં જવાનું છે. ફાઇનલ જ લખી લ્યો. આપણે કઈ કર્યું નથી એટલે નક્કી થઈ ગયું ને જવાનું છે એમ. હવે આમાંથી વિયા ગયા પછી કેટલા 84 લાખ યોનીમાં ફરવાનું છે. 84 ખાલી જીવ ના ઓલામ નથી જવાનું કે ભાઈ 84 અવતાર લઈને પાછું આવવાનું તો કદાચ મેળે આવી જાય. પણ 84 લક્ષ યોની છે. એમાં આટો મારીને આવી તો કેટલા યુગો નો વ્યા જાય. એમાં ક્યાં રસ્તો નથી. એટલે વિચારા જેવો વિષય ખરો. આચરણો યુગો પછી મળવું સંભવ છે. બંને આચરણો તરફ દ્રષ્ટિપાત કરવાથી પણ નિરાશા થાય છે. આચરણ તો એવા છે કે જેમનાથી શીઘ્ર મનુષ્ય શરીર મળવાની આશા જ ન કરી શકાય. જેને મનુષ્ય શરીર મળે છે એના પર ઈશ્વરની મોટી દયા છે એમ સમજવું. અને માટે જ શ્રી રામચરિત માનસમાં કહેવામાં આવ્યું છે, આકર સારી લક્ષ 84 જોની ભ્રમત યહ જીવ અવિનાશી ફિરત સદા માયા કર પ્રેરા કાલ કર્મ સ્વભાવ ગુણ ઘેરા કબહુક કરી કરુણા નર દેહી દેત ઈસ બિનુ હેતુ સનેહી. માટે બુદ્ધિશાળી પુરુષોએ એવું સમજી રાખવું કે અનંત યુગોથી ભટકતા અનંત કોટી જીવોમાં જે ઘણા ભાગ્યશાળી અને મુક્તિના અધિકારી માનવા યોગ્ય જીવો હોય છે એમને ઈશ્વર આ દુર્લભ એવું મુક્તિદાયક મનુષ્ય શરીર પ્રદાન કરે છે. આમાંય ભાગ્યશાળી તેને જ મનુષ્ય શરીર મળે છે. અને ઈ તમે સમજીજો ને જે ભાગ્યશાળી હોય એને જ બધી સુવિધા મળે હો પાછી. બાકી તો ઘણા બિચારાને ખાવાના વાંધા છે આજના સમયમાં. પછી માણાનું શરીર લઈને આવે તો જેને કઈ બોલવાની નથી ખબર, કેમ જીવવું નથી ખબર, આમ બોલ કે આવ્યા જાય આફ્રિકા બાજુ તો તમને તો ખબર છે કેવા જીવન છે. એને કઈ ખબર જ નથી હું જીવવાના કયો. તો એની કરતા તો આપણે દુર્લભ શરીર મળ્યું કે એમાંય ભારત દેશની અંદર જ્યાં સનાતન આ પૃથ્વીનો પાયો જ્યાં સનાતન કહેવાય, સત્ય સનાતન, આ દેશમાં મળવું એટલે બહુ મુશ્કેલ વાત છે. મળી તો જાય કદાચ પણ બીજામાં મળે તો ત્યાં ખાવું હું ઈ ન ખબર. આફ્રિકાની બાજુ છે એ કરતા આપણી ગાયું ભેંસ વધારે ખબર પડે. મુક્તિદાયક મનુષ્ય શરીર પ્રદાન કરે છે. આવું દુર્લભ અને ક્ષણભંગુર અનિત્ય મનુષ્ય શરીર પામીને જે જીવ જલ્દી પોતાના આત્માના કલ્યાણ માટે તત્પર નથી બનતો એના જેવો મૂર્ખ બીજો કોઈ પણ નથી. જ્યારે મનુષ્યનું શરીર મળ્યું છે તો એટલું સમજી લેવું જોઈએ કે સામાન્ય રીતે મુક્તિના અધિકારી તો આપણે છીએ જ. તો જ આપણને આ શરીર મળે. નહીંતર આ દેશમાં જન્મ ન મળે. કદાચ શરીર મળી જાય માણાનું પણ ભારત ભૂમિમાં ન મળે, આ ખંડમાં ન મળે. આ ભરતખંડ કહેવાય, આમાં ન મળે. એમ જ મુક્તિના અધિકારી તો આપણે છીએ જ. એમ ન હોત તો મનુષ્ય શરીર જ આપણને કેમ આપવામાં આવત. દયા કરનારની અપાર દયા છે કે જેણે આપણને મુક્તિના અધિકારી બનાવ્યા. આ અધિકાર મેળવીને પણ જો આપણે એ દયામયની દયાની અવહેલના કરી અને પોતાના સમયને ફોગટના ભોગ પ્રમાદ પાપ અને આળસમાં વિતાવીએ તો એને મૂર્ખતા સિવાય બીજું શું કહી શકાય. તો આપણી મૂર્ખાઈ છે ને, સામું ચોખ્ખું દેખાય. આપણે તો એને મૂર્ખતા સિવાય બીજું શું કહી શકાય. આહાર, નિંદ્રા અને મૈથુન વગેરે તો લગભગ બધી યોનિમાં પ્રાપ્ત થતા જ રહે છે. ખાવું, આપણો આહાર લેવો, નિંદ્રા લેવી અને મૈથુન ક્રીડા, આ ત્રણેય વસ્તુ બધી યોનિમાં મળે. જો આ માટે આપણે આવ્યા હોય તો એ આપણી ભૂલ ભરેલી વાત છે. ગમે એમાં મળવાનું છે એમ. આ ત્રણેય વસ્તુ માટે આપણે નથી આવ્યા. એટલે આપણે કોઈ એવા ઉદ્દેશ્યથી આવ્યા છીએ કે લક્ષ્યની પ્રાપ્તિ કરવા માટે. આપણે અહીંયા આવીને કર્યું હું આહાર, મિથુન ને નિંદ્રા તેને જ કર્યું હો પાછું. બીજું આપણે કઈ ન કર્યું. પછી મનુષ્યના શરીરને પામીને પણ જો જીવ એ જ વિષયોમાં પોતાનું જીવન વિતાવતો રહે તો એ મનુષ્ય અને પશુમાં શું ફેર રહ્યો.
પુત્રીની સાથે કૂતરાને જે સુખ મળે છે એ જ સુખ રાજાને રાણી સાથે મળે, અને ઇન્દ્રને ઇન્દ્રાણી સાથે મળે છે. અને ફૂલોની સુકોમળ પથારી પર સુવામાં જે સુખ વિલાસી મનુષ્યને મળે છે એ જ સુખ ગધેડાને ઉકરડાની રાખ પર આળવટવામાં મળે છે. જે ફૂલોની પથારીમાં આપણે હુતા હોય, કોઈ વીઆઈપી માણસ એવા હોય હુતા હોય, તો એને જે સુખ મળે એ જ ગધેડાને રાખમાં મળે છે. સુખ બધા એટલે ડોક્ટર તમે જાઓ ને દવાખાને તો તમને એમ કહે નીંદર આવે, એમ કહે કેવી આવે એમ નહીં કે, એ તમને પૂછે ખરો નીંદર આવે કે નથી આવતી એમ, પણ કેવી આવે એ ન કહીએ કે, કેમ કે એ તમારે હારે વિયો જાય નિંદ્રામાં તો, અને નિંદ્રા બધાને હરખી જ આવે, કેમ કે આને આ ક્ષણિક સુખ. એક ખાલી એક આમ થોડોક આમ ઊંડાણપૂર્વક વિષય છે, આમ થોડોક એની ઉપર ધ્યાન દેજો. હવે તમે ખાલી 6 કલાક કે 5 કલાક નિંદ્રમાં વ્યા જાઓ, ગાઢ નિંદ્રામાં તમે વ્યા જાઓ, એટલે તમારા શરીરને કેટલી ઉર્જા મળી જાય કે તમે આખો દી 12 કલાક કામ કરો, 18 કલાક 12 નહીં. રાતે પાણી વાળો આખી રાત ન વાળી દેતા ભાઈ? 12 કલાક તમે સતત મહેનત કરી શકો. જો એ 5-6 કલાક પરમાત્માને યાર જીવની એકતાર થયો અને જો એટલી ઉર્જા મળી જતી હોય તો જેને અહોનિશ પરમાત્માનું ભજન હોય, સતત નામ ચિંતન હાલતું હોય અને ધ્યાન અવસ્થામાં વયો જતો હોય, રોજ 12 કલાક 100 કલાકનું ધ્યાન લાગતું હોય, હવે એને હોવું પડે તમે તમારે આશે કયો એને એની ઉર્જા એમને મળી જાય. બાકી કોઈ એમ ના કે એમ નથી કેતા ચાલો ભાઈ હુઈ ગયા તે હુઈ જાવ એટલે તમને મરી ગયા બરોબર ન થઈ જતું. તમારું મને તમને ક્યાં સુધી સાથ આપે? સપના અવસ્થા સુધી. સપના અવસ્થામાંથી તમે નીકળી ગયા અને ગાઢ સુષુપ્તિમાં વયા ગયા એટલે મન બન કાંઈ ન રહેતું, અને જ્યાં મનનો લય થઈ જાય ત્યાં જ તમે પરમાત્મા પાસે ઉર્જા લાવો છો. આ સારસિંગ અહીં લાવો ને 12 કલાક મહેનત કરો છો, અને એ રોજ જવું જ પડે. તમે દુનિયામાં 8 દી ખાધા વગર ન રહી શકો, 8 દી સૂતા વગર નહીં રહી શકો, તમારે 2 કલાક સૂવું તો પડે જ તે. આ એનું પ્રમાણ છે. હવે જો એ ખાલી એટલામાં એટલું સુખ મળતું હોય તો એની પ્રાપ્તિ થઈ જાય તો કેટલું સુખ મળી જાય, એ આ વસ્તુ છે. અનેક જાતના મેવા મિષ્ટાન ખાવામાં મનુષ્યને આનંદ મળે છે, એ જ આનંદ કૂતરા, કાગડા અને વગેરે પશુ પક્ષીઓને પોતાના આહારમાં મળે છે. ઈશ્વરની દયાને લીધે દુર્લભ એવું મનુષ્ય શરીર અને આવી માનવી બુદ્ધિ પામીને પણ જો આપણે આ પશુ પક્ષીઓની જેમ આહાર, નિંદ્રા અને મૈથુન વગેરેને જ સર્વોત્તમ સુખ સમજીને એમાં જ પોતાનો સમય વિતાવીએ તો ખરેખર આપણો દરજ્જો આ પશુ પક્ષીઓથી પણ ઘણો નિમ્ન કોટીનો થઈ જાય છે. એ આપણી કરતા હારા, એ તો પશુમાં છે ને એમ જીવે છે. હા, એને તો એની જઠરાગ્નિ એટલી સ્ટ્રોંગ, જેની માટે જે વસ્તુ પરમાત્માએ બનાવી, જેની માટે એ છે. હા એમ આપણે તો ગમે એવું હોય તો એને કેટલું પકવવું પડે. હાવજ હોય હાવજ, આપણે ઈનો હાવજ ઈની તે ગમે ભોજન કરે તો આપણે બધુંય કરવું પડે એની માથે, અને ઈ એમને એમ ખાઈ જાય પણ એને કોઈ જેની જઠરાગ્નિમાં કઈ તકલીફ થઈ, કેમ કે એને એવું પાવરફુલ આપેલું હોય. હા, તો એને કઈ વાંધો નથી આવતો. એટલે જેનો જે ખોરાક છે એવી એની જઠરાગ્નિ છે એમ. એટલે અહીંયા આપણને કેવા કહે છે કે પશુ પક્ષીઓ કરતા પણ નિમ્ન કોટીના, નીચી કોટીના આપણે સમજી, આપણે જો આવું જીવતા હોય, મૈથુન, આહાર ને નિંદ્રા ત્રણેયમાં આપણે જિંદગી જીવી નાખીએ તો નિમ્ન કોટીના કહેવાય આપણે પશુ પક્ષી કરતા પણ. કેમ કે આ એ બિચારાઓમાં તો આવું સમજવાની કે વિચારવાની બુદ્ધિ નથી. 5 વિષય માણાને જ આપ્યા, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ. વિચાર શક્તિ માણાને જ આપી, પશુને વિચાર શક્તિ ના આપી. ભેં કે પાડો કોઈ જે વાડીએ ગયા ત્યાંથી ભારો લેતા હોય, ગાલો ભાઈ પારુડું નાનું છે લેતા જઈએ, એમ નથી એની આગળ વિચાર શક્તિ. એને પોતાનું પેટ ભરવાની છે. અને જેને વિચાર શક્તિ આપી ઈવડે તમારે જો સકલા ગમે ત્યાં સણવા ગયા છે ને તો એના બસ આટું લાવશે. જેને આપી છે સામાન્ય બુદ્ધિ પરમાત્મા એ કરે છે. એટલે આવશે તેઓ એટલા દોષી નથી, પણ મનુષ્યત્વનું અભિમાન રાખનારું પ્રાણી જો એમના જેવું આચરણ કરે છે તો એના માટે ઘણી શોકજનક અને શરમજનક વાત છે. યાદ રાખવું કે મનુષ્યનું આયુષ્ય સીમિત છે અને એ પણ ઘણું જ ઓછું છે. વધુમાં વધુ હાલ 100 વર્ષનું આયુષ્ય માનવામાં આવ્યું છે કળીકાળમાં. 100 વર્ષ વધારેમાં વધારે. એટલું જ આજકાલ તો સૌએ 5 જણને પણ
105 જણાને પણ નથી મળતું. 100 વર્ષ તો 105 જણા જીવતાય નથી. અત્યારે તો આજ જેને લખ્યું એ સમયને તો ઘણા વર્ષો થઈ ગયા, બરોબર. જયદયાલ ગોયનકાની થઈ ગયા, એને ઘણો ટાઈમ થઈ ગયો. અત્યારે તો 60 ફળાઈ ક્યાં નથી જતા ભાઈ. તો હા, 5 જણાને પણ આટલું આયુષ્ય તો મળતું નથી. કેટલાક અંશે તો શોકરમતમાં જ ઘણા વર્ષો તો શોકરમતમાં જિંદગી વીતી જાય છે આપણી. અને વૃદ્ધાવસ્થામાં સાધન ઘણું કરીને થઈ જ શકતું નથી. આપણો મેન સાધન આપણે શું વાત કરીએ, આપણે કોઈ પણ ને 5 જવાનડા બેઠા હોય અત્યારની યંગ જનરેશન, એને કીધું કે હાલો ઘડીક સત્સંગમાં શું કામ આવું, તો ભાઈ ભગવાનનું ભજન કેમ કરે, આમ તેમ બધી ખબર પડે તમને આધ્યાત્મિક શું છે. તાકી એ બધું નિરાજનું કામ છે. અને આપણને શીખવાડે આપણે ગઢિયા એવું જ તે. એ કે નિરાજે કરવાનું, અત્યારે કામ કરી લેવાનું. તો કામ કરવામાં 60 વર્ષ કારા પૂરો થઈ ખબર છે. અને પછી નિરાજે હું ઝોંટા મારવાનું થાય. અને હાલો ભગવાનની આપણે માથે દયા થઈ ગઈ, આપણે એમ કે છેલ્લે કરશું ને ભગવાનની દયા થઈ ગઈ ને પેરાલિસિસ નો ઝોંટો આવી ગયો તો રામ બોલાય? ભગવાનની દયા હોય એને જ પેરાલિસિસ આવે, નકર નો આવે. એને એની માથે અસીમ કૃપા કહેવાય ભગવાનની. કેમ કે ફૂટી નીકળ્યા હોય કરમ એવા હોય ત્યારે પેરાલિસિસ આવે, નકર થોડા આવે. કાંઈ કે જો પરાયણે રામ રામ કહેવાય ગયું ને એને નો આવે પેરાલિસિસ. હા, એમ. જે લોકો એમ માને છે કે આપણે વૃદ્ધા અવસ્થામાં સાધન કરી લઈશું, એ લોકો મોટી ભૂલ કરે છે. એ બચેલો સમય પણ અનેક જાતની વિઘ્ન બાધાઓથી ભરેલો છે. આપણા પૂર્વ સંચિત પાપ, હાલની કુસંગતિને અને વિષયાશક્તિને કારણે વિઘ્ન બાધાઓ આવતી જ રહે છે. એક તો આપણે આ જન્મમાં કરી નાખ્યા હોય સંચિત ને ક્રિયામણ, બરોબર. એ પ્રારબ્ધ તો ભોગવવાનું શરૂ છે. આ બે નો જથ્થો હોય એ તમને થોડીક અસર તો આપે ને, આખી જિંદગી ખપાવી હોય એ જે અસર આપે એટલે તમે છેલ્લે હું ભજન કરી શકો, કયકમાં તમે હલવાઈ જાઓ, બહાર જ ન નીકળી શકો. શરીર પણ સદા નિરોગી નથી રહેતું. મનુષ્યની બુદ્ધિ અને વિચારો પણ સદા એક જેવા નથી રહેતા. કુસંગમાં બુદ્ધિ બગડે જ છે અને જગતમાં ઘણું કરીને કુસંગ જ વધુ હોય છે. તમે 5 જણાને ખોટા ફડાકા મારવા બેહારો હોય ને તો તમારે 10 જણા બેસી જાય, પણ અહીંયા 2 જણાને લાવવું હોય ને તો ન આવે. કેમ કે આ વસ્તુ એવી છે, પરાયણે માણસ 1 દી આવે, 2 દી આવે, 3 દી આવે, ચોથી તમને જડે નહીં. આ ઘડીએ પકડશે. આ વસ્તુ એવી છે. આમાં તો જેને પોતાના અંદરથી એમ થતું હોય કે ભાઈ ત્યાં જઈને આપણી માટે ફાયદો છે, એ માણસ કરી શકે આ વસ્તુ. અને જગતમાં ઘણું કરીને કુસંગ જ વધુ હોય છે. આળસુ, ભોગી ને પ્રમાદી, દુરાસારી, અહંકારી અને નાસ્તિક મનુષ્યનો સંગ જ કુસંગ છે. વળી ખબર નહીં મોત કઈ ક્ષણે આવી જાય. આવા ઘોર વિઘ્નોથી બચીને આટલા ઓછા સમયમાં પોતાના ધ્યેયની સિદ્ધિ એ જ બુદ્ધિશાળી પુરુષ કરી શકે છે. જે બધી બાજુથી મનને વાળીને ઘણી તત્પરતાપૂર્વક સંપૂર્ણપણે ધ્યેયની સિદ્ધિના પ્રયત્નમાં જોડાઈ જાય, ખરો બુદ્ધિશાળી એ જ છે. એટલે રામચરિત માનસમાં કીધેલું છે, સુંદરકાંડની સોપાઈ છે, સબકી મમતા તાગ બટોરી, મમપદ મની બાંધી બરી ડોરી. એ કે બધેથી આ દુનિયાદારીમાં તારી મમતા વેરાણેલી છે ને બધી બાજુ. કોઈ પરિવારમાં, પુત્રમાં, ભાઈ, બાંધવ, સંપત્તિમાં, અહીં ત્યાં બધી જગ્યાએ હગા સંબંધી બધે ત્યાં વેસાણેલા છીએ આપણે. એ બધામાંથી અંદર ખાને નીકળી જવાનું. અને નીકળીને પરમાત્માના શરણોમાં તમારી સ્થિતિ જમાવી ગયો કે નામમાં જમાવી ગયો. મતલબ નામમાં જમાવી ગયો એટલે પરમાત્મા આવી ગયા. કોઈ એક નામ પકડી લીધું એટલે એમાં તમારી સ્થિતિ તમે જમાવી ગયો. ન્યાસ તમે સ્થિર થઈ જાઓ એટલે તમે બધેથી એક જગ્યાએ સીમિત થઈ ગયા. સીમિત થઈ ગયા એટલે તમે ઓટોમેટિક નીકળી જવાના છો. એટલે નરસિંહ મહેતાને કોઈ કીધું કે તમારા દીકરો સોધામ વયો ગયો. એ કે સારું છે, નિરાતે કે રાધે ગોવિંદા ભજ્યું. એમ દુઃખ સુખ દુઃખ ન લાગે એને. જે આવા અમૂલ્ય સમયની એક ક્ષણ પણ આળસ અને પ્રમાદમાં ન વિતાવતા દરેક ક્ષણે પોતાના લક્ષ્ય તરફ મંડ્યો રહે, મનુષ્ય પોતાની આયુષ્યની એક ક્ષણ પણ સાવધાની સાથે જ એ રીતે પરમ આવશ્યક સાધનમાં જોડાવીને જે રીતે કોઈ ગરીબ અને આજીવિકા વિહોણો કંજૂસ માણસ પોતાના થોડાક પૈસા ઘણા આવશ્યક કાર્યમાં વાપરે છે, સમયની અમૂલ્યતા રહસ્યને જાણનારા પુરુષો કદી પણ સમયનો ફોગટ વ્યર્થ નથી કરતા. અને માટે આપણે મૃત્યુ નજીક પહોંચ્યા પહેલા જ તેમજ વૃદ્ધાવસ્થા આવે તે પહેલા જ
તત્પરતાપૂર્વક પ્રયત્ન કરીને પોતાના ધ્યેયની સિદ્ધિ કરી લેવી, નહીં તો પછી ઘણો મોટો પશ્ચાતાપ કરવો પડશે. પછી છેલ્લે કાંઈ નહીં થાય. અત્યારે જે કરવું એ કરી લેવાનું. પાંગજ્યું થોડું હોય બાપા થાય એમ તે. અને આ કળીકાળની અંદર તો બહુ આપણને ફાયદાકારક આપેલું છે, સમજી લ્યો ને. બીજા બધા યુગો કેટલા હજારો વર્ષ તપ કરવું પડતું. સતયુગમાં તો કે 12,000 વર્ષ તપ કરતા તૈયાર પરમાત્મા મળતા. હા એમ. પછી હા પછી ત્રેતા લઈ લ્યો તો એમાં એટલે યજ્ઞ યાગાદી કરવા પડતા, ત્યારે પરમાત્મા મળતા. એમ દ્વાપર લઈ લ્યો તો દ્વાપરમાં તે વ્રત પરાયણ કરવા પડતા, વરદી સુધી, ત્યારે પરમાત્મા મળતા, ઘણા વર્ષ સુધી. આમાં તમને ખાલી સમય લાગી ગયા તો 24 કલાકમાં ભગવાન મળી જાય. 1982 સત્ય બની ગયેલી ઘટના અયોધ્યાની, કે એક બેનને 24 કલાકમાં મળી ગયેલા. અને આમાં તો કદાચ છે પ્રસંગ, પણ કોઈને જોવો હોય તો કલ્યાણ ગીતા પ્રશ્નો અંક આવે ને, એ અંકમાં આખો પ્રસંગ આપેલો છે કે 24 કલાકમાં સીતારામજીને દર્શન કર્યા થાય ને. તો આ હંધાઈ કરતા સારો યુગ નો કહેવાય. હા એમ. તો પછી હા, અને આમાં નો તોય મળી જાય. સો પરત્ર દુઃખ પાવહી શિર ધૂની ધૂની પસતાઈ કાલહી કર્મહી ઈશ્વરહી મિચ્છા દોષ લગાઈ. રામચરિત માનસ નો દોહો છે. હાલ ઘણો સારો મોકો છે, કેમ કે આ ઘોર કળીકાળમાં નિષ્કામ ભાવે કરવામાં આવેલું થોડુંક પણ ભગવત ભજન રૂપી સાધન કલ્યાણકારી માનવામાં આવ્યું છે. આમાં એક બીજો મોટો ફાયદો શું છે કહી દઉં, કે આમાં તમે કોઈ માનસિક કર્મ કરો ભગવાન પ્રત્યે, તમે બેઠા બેઠા કે ભાઈ મારા ભગવાનની મૂર્તિ સામે ભગવાનની મૂર્તિ હોય, તમારી આગળ વસ્તુ ભલે ન હોય, પણ તમે એને કોઈ અંદરથી જ એવી કોઈ સારી વસ્તુ ચડાવો ને એવું બધું કરો તો તમને એનું ફળ મળે, બરોબર, માનસિક પૂજા કરો તો. અને બીજું કે કોઈ તમે એવી કલ્પના કરો કોઈની ખરાબ વિચારવાની, તો એક એનો દોષ ન લાગતો તમને, એ તમારે મોઢે ન આવવું જોઈએ. કોઈની ઈર્ષ્યા કે કોઈ પણ વસ્તુ તમારે મોઢે ન આવી જાય, તમે જોઈ લીધો એનો દોષ તમને દેખાઈ ગયો, પણ તમારે મોઢે બીજાની સામે પ્રગટ નહીં કરવાનો, એટલે તમને એનો દોષ ન લાગતો. તો એ મોટો ફાયદો ન કહેવાય. તમે આ કરો છો એ ભગવાનને મળે છે અને ભગવાન એનું ફળ આપે છે. હવે તમે કઈ વિચાર્યું એનું ઉલટું ફળ તમને નથી મળતું, તો આ મોટો ફાયદો છે. અને ઈશ્વરની દયાનો તો પાર જ નથી. તેમ છતાં પણ જો આપણે એની દયા, પ્રેમ અને પ્રભાવના રહસ્યને સમજીને એને ભજવા માટે કટિબદ્ધ ન થઈએ તો પછી કર્મો અને સમયને માથે દોષનો ટોપલો ઢોળવો સાવ અસંગત છે. માટે ઉઠો, સાવધાન થાવો અને મહર્ષિઓ દ્વારા જણાવેલા પોતાના પરમ ધ્યેયની સિદ્ધિ માટે કમર કસીને પ્રયત્ન કરવા માંડો. આજથી કાલ અને કાલથી પરમ દિવસ એમ ઉત્તરો ઉત્તર જેવો આત્મોન્નતિના પથ પર આગળ વધે છે તેવો બુદ્ધિશાળી છે. શ્રુતિ, સ્મૃતિ, ઇતિહાસ અને પુરાણ વગેરે શાસ્ત્રોમાં જણાવેલી વાતોમાં જે સર્વોત્તમ જણાય એમના જ આચરણમાં પોતાનો સમય આપવો. સાથે સાથે પોતાની દ્રષ્ટિમાં જે શાસ્ત્રાનુમોદિત લક્ષણો ધરાવનાર મહાપુરુષો હોય એમના જણાવેલા પથ પર ચાલવું, એવા મહાપુરુષોના ઉત્તમ ગુણો અને ઉત્તમ આચરણોનું અનુકરણ કરવું. અને જો ઉત્તમ પુરુષોનો સમાગમ ન મળે તો અગાઉ થઈ ગયેલા શ્રેષ્ઠ પુરુષોના જીવન ચરિત્રો વાંચીને એમના ગુણો અને આચરણોનો આદર્શ માનીને એ મુજબ પોતાના જીવનને ઉત્તરો ઉત્તર સર્વોત્કૃષ્ટ બનાવવું. જ્યાં સુધી જીવન રહે ત્યાં સુધી આગળ વધતો જ રહે. ક્યાંક પણ એવું ન માની બેસે કે મારી સર્વોપરી ઉન્નતિ થઈ ગઈ, હવે આગળ ઉન્નતિનો કશો સંભવ નથી. થોડીક ઉન્નતિ થઈ જાય તો એવું નહીં માની લેવાનું, હવે મારે કઈ જરૂર નથી, હું તો સંત બની ગયો, પામી ગયો, એવું નહીં માની લેવાનું. આવું માનવું ઉન્નતિના માર્ગને રોકી દેવો છે. તમે જે હાલતા હતા ને ત્યાં રોકાઈ જાવ, તમે રોકી દેવો જ નહીં. આવું માની બેસનાર મનુષ્ય તો ઘણા પોતાની સ્થિતિથી ચ્યુત થઈ જાય છે, સ્થિતિથી વિચલિત થઈ જાય. પછી જે જગ્યાએ જવાનું છે ત્યાં પગવાનું નથી, અધવશ્ય ઉભો રહી જાય. માનવીના બુદ્ધિરૂપી ગજથી વાસ્તવિક ઉન્નતિનું માપ નીકળી નથી શકતું. એ ગજ એની સીમા સુધી નથી પહોંચી શકતો. અને જ્યાં સીમા શેષ થઈ જાય છે,
દેહાભિમાનનો સર્વ રીતે નાશ થઈ જાય છે ત્યાં તો આ વાતને માનનાર કે કહેનાર કોઈ ધર્મી રહી નથી જતો કે મારે માટે કશું કર્તવ્ય નથી. જ્યાં સુધી દેહાભિમાન છે એટલે કે જ્યાં સુધી દેહને આત્મા માનનાર કે દેહનો સ્વામી બનેલ કોઈ ધર્મી છે ત્યાં સુધી કર્તવ્યનો અંત માની લેવો ઘણી મોટી ભૂલ છે. ત્યાં સુધી કર્મ કર્યા જ રાખવાનું. આપણે એવું નહીં માની લેવાનું આપણા મહાપુરુષો આપણા ગામમાં છે ઘણા એમ કે કાંઈ ન કરવું પડે. એવાય ઘણા છે કે ભાઈ એવું કાંઈ કરવાનું ન હોય, કરમ બરમ કાંઈ ન કરવું પડે. તો રામચરિત માનસ ને બધા ખોટા. ગીતામાં કૃષ્ણ ભગવાને કીધેલું છે એ બધું ખોટું. ગીતામાં કૃષ્ણ ભગવાને કીધેલું છે તું કર્મ કર, કર્મનો અધિકાર તારો છે, ફળ દેવું દેવું મારો અધિકાર છે. રામચરિત માનસમાં તે તુલસીદાસજીએ કીધેલું છે દેવું ન દેવું ભગવાનના હાથની વાત છે. આપણે કર્મ કરવાનું આપણી ફરજમાં આવી કરો. કર્મ પ્રધાન વિશ્વ કરું રાખા એ સોભાઈ સોખી ફૂલ કે ભાઈ કર્મ કર, કર્મથી જ તું આગળના પગલે હાલી શકીશ. કર્મ કરવાનું મેન ઉદ્દેશ્ય શું છે? તમે કર્મ ન કરો તો તમારું સાત્વિક કર્મ તો એ થવાનું નથી. બરોબર. હવે આપણી વૃત્તિ ક્યાં છે? આપણે જીવવી ક્યાં? તમસ બાજુ જીવવી, ફૂલ તમસમાં જીવવી. બરોબર. તમસમાંથી આપણે ઠામુકા કઈ સત્વ ગુણમાં ઠેકડો મારીને વૈયા ન જવાના. હવે તમસમાંથી આને વાળવા માટે શું કરવું પડે? તો કે રજસમાં જવું પડે. અને 3 ગુણમાં જ માણસ જીવતો હોય, સત્વ રજસ ને તમસ. આ 3 ગુણમાં જીવે માણસ. તો હવે તમસમાં તમે ફૂલ જીવતો હોય ત્યાંથી રજસમાં જવું તો શું કરવું પડે? ભગવાનની સેવા પૂજા કરો, મૂર્તિ પૂજા ને એવું કરો, મહાદેવને લોટો ચડાવો, અહીંયા કંઈક ફૂલ ને એવું ચડાવો ભગવાનની મૂર્તિને, મંદિરે દર્શન કરવા દો. એ તમારું કર્મ બન્યું. એમાં બન્યું રજસમાં બન્યું. રજસ થી ક્યાં એનું મુખ ક્યાં ગયું? પરમાત્મા પાસે તમે ગયા, મંદિરે દર્શન કરવા ગયા એટલે એનું મુખ ક્યાં ગયું? સત્વ કરી ગયું ને? સત્વ કરી ગયું. એ તમારા મનમાં સાત્વિક વિચાર આવ્યો ત્યારે તમે મંદિરે ગયા. બરોબર. એટલે એ તમસ છે એને ફેરવો રજસ બાજુ, રજસ ક્યાં ગયો? સત્વ બાજુ. હવે તમે અમુક સમય એમને તમારા નિયમથી જીવવા મળો એટલે એ સત્વમય જીવન બની ગયું. સત્વમય બની ગયું એટલે એ સત્વને હવે ફેરવવાનો એમાં હતા કે ભજન દ્વારા શુદ્ધ સત્વ ગુણમાં ફેરવી નાખવાનું. શુદ્ધ સત્વ ગુણમાં વૈયા ગયા એટલે પછી તમે અમુક વર્ષ કે 1.5 વર્ષ કે 2-5 વર્ષ જેવી જેની તૈયારી, જેવી જેની મહેનત, એટલે એ સમયમાં એને અનુભૂતિ થઈ જાય. હા, રસ્તો મળી ગયો ને એમ. જ્યાં સુધી દેહમાં કોઈ પણ રૂપે પોતાની વ્યવસ્થા કરનાર, પોતાની સ્થિતિ સમજનાર કોઈ ધર્મી છે ત્યાં સુધી એને ઉત્તરોત્તર ઉન્નતિના પ્રયત્નમાં પરોવાયેલું રહેવું. જે પુરુષ પરમાત્માને તત્વથી જાણીને એને પામી જાય છે, જોકે એના માટે કોઈ કર્તવ્ય શેષ નથી રહેતું, છતાં લોક ઉદ્ધાર કાજે એના થકી પણ કર્મ થતા રહે છે. જરૂર એના કર્મો અકર્મો જણાવવામાં આવ્યા છે. વશિષ્ઠ મહારાજ હતા એ રામના ગુરુ હતા અને આદિ અનાદિથી વશિષ્ઠ જ એના ઈ કુળના ગુરુ છે, રામની પેઢીના. બરોબર. પણ છતાંય જેનો શિષ્ય પૂર્ણ બ્રહ્મ હતો તો એ રોજ મહાદેવનો લોટો ચડાવતા. એને ભાઈ હું કામ નગર ચડાવવો પડે? પણ જેનો જે ધર્મ છે અને એમ કે મારો ધર્મ હું ચૂકું નહીં, મારું આ કામ છે રોજનું, આ મારું આ જ કર્મ છે, આને થકી જ હું દુનિયામાં કંઈક સૌ, તેને કેમ મૂકી દેવા? આપણે જરાક કંઈક 2 પાંદડે થઈ જાય ને એટલે ભગવાન કેમ કેવાય દેખાય એની પાસે. આ આપણી નબળાઈ. હા, એમ આ આપણી નબળાઈ. ઉન્નતિ ઈચ્છનાર પુરુષ માટે કર્તવ્યની સમાપ્તિ કદી થતી નથી. સંસારમાં નિષિદ્ધ કર્મ કરનારાઓ કરતા નિષિદ્ધ કર્મ ન કરનારા ઉત્તમ છે. એમના કરતા એ લોકો ઉત્તમ છે જેઓ ધન, પુત્ર, સ્ત્રી, માન, મોટાઈ કે સ્વર્ગ આદિની કામનાથી ઉત્તમ આચરણ અને ઈશ્વરની ભક્તિ કરે છે. એમના કરતા શ્રેષ્ઠ એ લોકો છે જેઓ સદાચાર પાલન અને ઈશ્વરની ભક્તિ કરતી વેળાએ તો ભગવાન પાસે કશું પણ નથી માગતા, પણ પાછળથી કોઈ સંકટમાં આવી પડતા એ સંકટની નિવૃત્તિ માટે ઈશ્વરને યાચના કરે છે. એમના કરતા પણ એ લોકો શ્રેષ્ઠ છે જેઓ આત્મો દ્વારા સિવાયની બીજી કશી પણ વાત માટે કદી ઈચ્છા નથી રાખતા. એ લોકો તો અતિ શ્રેષ્ઠ છે જેઓ ઈશ્વરના તત્વને જાણીને કશા પણ હેતુ વિના સ્વાભાવિકપણે જ ઈશ્વરની ભક્તિ અને સદાચારનું પ્રેમપૂર્વક પાલન કરે છે. અને એ મહાપુરુષો માટે તો કશું કહેવાય એમ જ નથી જેઓ ઈશ્વરને પામી ચૂક્યા છે. ઈશ્વર પ્રાપ્ત પુરુષોમાં પણ એવા લોકો સર્વોત્તમ છે જેમણે ઈશ્વર તરફથી સંસારમાં સદાચાર અને ભક્તિના પ્રસાર કાજે આદેશ કે અધિકાર મળેલ છે. ઈશ્વરને ત્યાંથી તેઓ આ બાબતનો અધિકાર લઈને આવે છે. આજના સમયમાં જ તે એક વૃંદાવનના મહાપુરુષ પાસે સાંભળેલું, એ પોતે વાત કરતા હતા કે
ઘણી વાર એવી ધ્યાન અવસ્થામાં હોય, બ્રહ્મ મુહૂર્તમાં બેઠા હોય, એ તો હું એને તો રોજનું ઈ વિષય રહ્યો એટલે ઈ તો 3-3, 4-4 કલાક, 5-5 કલાક એવા ધ્યાનમાં હોય બધા. તો એ વાત કરતા હતા ઈ કે આજના સમયમાં એવા સંતો મહંતો છે, એવા આત્મા છે કે અમને આવીને કહેતા હોય કે અમારે ઘણું પૃથ્વી માથે આવવું, પણ એવા મા બાપે હોવા જોવે ને. આજ એવા મહાપુરુષોને જન્મ દેનારી માતાએ હોવી જોવે ને. હજી આજની સાંભળેલી તાજી વાત, ઈ પોતે એવી વાત કરતા હતા. એ કેવા ઘણા સંતો છે કે આજે પૃથ્વીમાં એટલું અરાજકતા, આ બધું ધર્મનો દુષ્પ્રભાવ ને એવું કરી નાખ્યું માણસોએ, તો હજી આવીની સ્થાપના કરશે તે પણ એમાં માત પિતા સામે હોવા જોઈએ, ત્યારે આવે ને. સંતનો જન્મ નથી થતો. એટલે મહાપુરુષોને બધા કહેતા કે બ્રહ્મચર્યનું પાલન કરો, બ્રહ્મચર્યથી જીવો, આધ્યાત્મિક શું છે એને જાણો. અત્યારના કોઈ આજના સમયમાં કોઈ એવી રીતનું જીવન બનાવે તો આજના સમયમાં મહાપુરુષોનો જન્મ થાય જ છે. ઈશ્વર ક્યાંથી જેવો આ બાબતનો અધિકાર લઈને આવે છે એને કારક પુરુષ કે અંશા અવતાર પણ કહે છે. દયામય ભગવાન તો સૌથી ઉત્તમ અને સઘળી ઉત્તમતાના આધાર જ છે. જેઓ જીવોના ઉદ્ધાર કાજે સ્વયં સમયે અવતીર્ણ થઈને સનાતન ધર્મ અને પરમ પાવની ભક્તિનો પ્રસાર કરે છે. માટે મનુષ્ય પોતે સર્વોત્તમ પુરુષોનો પોતાનો આદર્શ અને ધ્યેય માનીને એમના આચરણ અને ગુણોનું અનુકરણ તથા એમની આજ્ઞાનું પાલન કરતા કરતા પોતાના જીવનને ઉત્તરોત્તર ઉન્નત બનાવવા જ પોતાનો સમય આપે, એમાં જ તેમની બુદ્ધિમત્તા છે અને એને જ બુદ્ધિશાળી કહેવાય. સદગુરુદેવ કી જય.